પાના નંબર 151 પર આપેલું છે પ્રયત્ન કરવાનો દાખલો. એમાં લખ્યું છે પહેલું, આકૃતિમાં કયા ચોરસની પરિમિતિ વધુ છે. બરાબર, એક અંદર ચોરસ આપેલો છે અને એક બહાર ચોરસ આપેલો છે. જો અહીંયા આ ચોરસ છે અને આ કયો છે, આ બહારની બાજુ એક ચોરસ આપ્યો છે. બરાબર, તો આ ચોરસ અંદર છે નાનો છે, બહાર છે એ ચોરસ કેવો છે, મોટો છે. બરાબર, જે નાનો ચોરસ હોય એની ચારે બાજુનો સરવાળો કરીએ તો એની પરિમિતિ મળે, ને મોટો ચોરસ છે એની ચારે બાજુને માપનો સરવાળો કરીએ ત્યારે એની પરિમિતિ મળે. બરાબર, તો મોટો ચોરસ હોય એની પરિમિતિ વધારે થાય અને નાનો ચોરસ હોય એની પરિમિતિ ઓછી થાય. બરાબર, તો મોટો ચોરસ કયો છે, બહારનો છે. કયા ચોરસની પરિમિતિ વધુ છે, તો જવાબ શું આવે, બહારના ચોરસની પરિમિતિ વધુ હોય. બરાબર, આ થઈ ગયો આપણો જવાબ. પછી ચલો બીજામાં એમ કીધું છે નાના ચોરસની પરિમિતિ. જો કોની વાત કરે છે, આ નાના ચોરસ અંદરની વાત કરે છે. નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ એ બેમાંથી કયું માપ મોટું હોય. બરાબર, નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ. બરાબર, તો જેમ જેમ આપણે નાનું, જેમ કોઈ મોટો આકાર હોય, મોટા આકારમાં નાનો આકાર હોય તો એનું માપ હંમેશા નાનું જ રહેવાનું. બરાબર, જો આ મોટો છે અને આ નાનો છે. બરાબર, મોટો ચોરસ હતો અને અંદર નાનો ચોરસ હતો તો નાના ચોરસનું જે પરિમિતિ છે ઓછી જ થાય અને બહારની સાઈડ છે મોટાની એ વધારે જ થાય. બરાબર, એમ અહીંયા પણ એવું જ થશે. નાના ચોરસનો જે પરિમિતિ છે અને વર્તુળનો પરિઘ છે એમાંથી વર્તુળનો પરિઘ કેવો થશે, મોટો થશે. તો વર્તુળનો પરિઘ મોટો થાય. બરાબર, વર્તુળનો પરિઘ મોટો થાય કારણ કે વર્તુળની અંદર ચોરસ આવેલો છે. બરાબર, વર્તુળની અંદર ચોરસ આવેલો છે અને વર્તુળની અંદર કોઈ વસ્તુ હોય એ ક્યારેય વર્તુળ કરતાં મોટી હોઈ શકે નહીં. બરાબર, ચલો પ્રયત્ન કરવાનો દાખલો આગળ 151 પર બીજો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક નાની પ્લેટ અને એક મોટી પ્લેટ લો, બંનેને ટેબલની સપાટી પર એકવાર ગબડાવો. બરાબર, હવે નાની પ્લેટને આપણે ગબડાવીએ અહીંયાથી, બરાબર, માર્ક કરીને ગબડાવીએ તો કેટલી ગબડશે, અહીંયાથી આટલે સુધી ગબડશે. બરાબર, અને મોટી પ્લેટને આપણે ગબડાવીશું તો અહીંયાથી ગબડતી અહીંયાથી ચાલુ કરશે તો મોટી પ્લેટ આમ સુધી જશે. બરાબર, નાની પ્લેટ અહીંયા સુધી જશે, મોટી પ્લેટ અહીંયા સુધી જશે. બરાબર, આવી રીતે ગબડાવશું તો હવે એક ચક્રમાં કઈ પ્લેટ વધુ અંતર કાપે, તો આ મોટી પ્લેટ એ વધુ અંતર કાપે અને નાની પ્લેટ છે એ કેવું અંતર કાપે, ઓછું અંતર કાપે. મોટી પ્લેટ વધારે અંતર કાપે, નાની પ્લેટ ઓછું અંતર કાપે. બરાબર, તો આપણને પૂછ્યું છે કઈ પ્લેટ વધુ અંતર કાપે, તો મોટી પ્લેટ વધુ અંતર કાપશે. બરાબર, આ થઈ ગયો આપણો પહેલો જવાબ. હવે આગળ એમ કીધું છે ટેબલની આખી સપાટી પર ફરવા કઈ પ્લેટને ઓછા ચક્કર ફરવા પડે. હવે આ સવાલ જરા ધ્યાનથી જુઓ. ટેબલ છે, બરાબર, આપણું અહીંયા ટેબલ છે. બરાબર, આ ટેબલમાં કઈ પ્લેટ જલ્દી ચક્કર ફરી જાય, બરાબર, વહેલી, ઓછા ચક્કર. બરાબર, ઓછા ચક્કરમાં કઈ ફરી જાય, તો એ કઈ હોય, મોટી પ્લેટ હોય. બરાબર, જ્યારે નાની પ્લેટ છે એને ચક્કર કેવા વધારે લગાવવા પડે ને મોટી પ્લેટ ઓછા ચક્કરમાં આખા ટેબલમાં ફરી જશે. તો બીજો જવાબ શું આવશે, તો મોટી પ્લેટ ઓછા ચક્કરમાં આખા ટેબલ પર ફરશે. બરાબર, અથવા તો ફરી જશે. આલેખ પત્ર પર બિન ત્રિજ્યાવાળા વર્તુળો દોરો. બરાબર, તો આપણે બે વર્તુળો દોર્યા છે, 1 સેમી ત્રિજ્યાનો લીધો છે અને બીજો 2 સેમી ત્રિજ્યાનો લીધો છે. બરાબર, હવે વર્તુળની અંદરના ચોરસ સંખ્યા ગણીને ક્ષેત્રફળ શોધો. બરાબર, આપણે ચોરસ ગણીને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. પછી સૂત્રના ઉપયોગથી પણ ક્ષેત્રફળ ગણો. બરાબર, પછી સૂત્રના ઉપયોગથી ગણવાનું છે. તો પહેલા ચોરસ ગણીએ તો 1 સેમીની ત્રિજ્યાના વર્તુળમાં કેટલા થશે, તો 1 2 3
અને 4 બરાબર. આપણે શું કર્યું છે, અડધા કરતાં વધારે ભાગ હોય એને આપણે 1 ગણ્યો છે બરાબર. અડધા કરતાં વધારે ભાગ હોય એને આખો ભાગ ગણવાનો બરાબર. તો અહીંયા કેટલા થશે, 1 2 3 અને 4. તો 1 સેમીની ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે, તો 4 ચોરસ આપણે ચોરસ એકમ લખીએ એના કરતાં શું કરીએ, સેમીનો વર્ગ કરી દઈએ બરાબર. ચોરસ એકમની જગ્યાએ જો આ સેમી જ છે બરાબર, 1 સેમી જ છે બરાબર. આ વર્તુળમાં આપણે આલેખ પત્રમાં દરેક ખાનું કેટલાનું હોય, 1 સેન્ટીમીટરનું હોય, એટલે આપણે શું લઈએ છીએ, મેં સેમીનો વર્ગ લઈ લઈએ છીએ બરાબર. એટલે કેટલા થઈ જશે, 4 સેમીનો વર્ગ થઈ જશે. ચલો હવે મોટા માટે જોઈએ તો આ જો અડધા કરતાં નાનું છે એટલે આને ગણવાનું નથી, આને ગણવાનું નથી. હવે આને ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10. આ નાનું છે તો આને ગણવાનું નથી. 11 12 આ નાનું છે એટલે આને ગણવાનું નથી બરાબર. તો કેટલા થયા, 12 ખાના થયા. તો 12 ખાના થયા એટલે એનું કેટલું થશે, તો 12 સેમીનો વર્ગ બરાબર. તો 2 સેમીની ત્રિજ્યાવાળું જે વર્તુળ હતું આ એનું કેટલું થાય છે, 12 ખાના થાય છે. એટલે એનો આપણે અંદાજે કેટલા લઈએ છીએ, 12 સેમીનો વર્ગ લઈએ છીએ. અને 1 સેમીવાળું છે જે ત્રિજ્યાનું વર્તુળ છે એના કેટલા ખાના થાય છે, 4 ખાના થાય છે. એટલે આપણે શું લઈએ છીએ, એનું ક્ષેત્રફળ 4 સેમીનો વર્ગ લઈએ છીએ. ચલો હવે સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધી લઈએ. તો સૂત્ર વડે તો 1 સેમી માટે બરાબર. તો સૂત્ર શું છે આપણું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ બરાબર. અહીંયા ત્રિજ્યા કેટલી છે, 1 સેમી છે. ત્રિજ્યા એટલે કેટલી, આર બરાબર 1 છે. તો આ સૂત્રમાં મૂકીએ તો પાયની કિંમત કેટલી થાય, 22 ગુણ્યા 7. આર એટલે કે 1નો વર્ગ બરાબર. એટલે કિંમત કેટલી થાય, 22/7. ખાલી 22/7 એટલે જ રહ્યા. એટલે કેટલા થશે, 3.14 બરાબર. બરાબર 3.14 સેમીનો વર્ગ બરાબર. આ કેવું છે, આશરે થશે બરાબર. આશરે 3.14 સેમીનો વર્ગ. આપણને અહીંયા શું મળ્યું હતું, 4 સેમીનો વર્ગ મળ્યો હતો બરાબર. 1 સેમી આર બરાબર 1 સેન્ટીમીટર એટલે કે 1 સેમીની ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ આપણે ચોરસ દ્વારા મેળવ્યું ત્યારે શું મળે, આપણને 4 સેમી મળે. અને સૂત્ર દ્વારા મેળવીએ તો આપણને કેટલું મળે, 3.14 સેમીનો વર્ગ મળશે બરાબર. હવે 2 સેમી માટે શોધી લઈએ. તો 2 સેમીના વર્ગ માટે ફરી સૂત્ર લખવાનું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર છે આપણું પાય આરનો વર્ગ બરાબર. અહીંયા આર કેટલા મળે આપણી પાસે, આર બરાબર 2, કારણ કે 2 સેમીનું છે. પાયની કિંમત 22/7 ગુણ્યા આરનો વર્ગ એટલે 2 ગુણ્યા 2 બરાબર. તો 2 દુ 4 થાય, 22 ચોક કેટલા થાય, 88. 88/7. તો 88/7 કરીએ તો 7 એકા 7, 1 18, 7 દુ 14, 4 વધશે 40, 7 પંચા 35, 5 વધશે 50, 7 49 બરાબર. એટલે કે આશરે કેટલા, 12.57 બરાબર. 12.57 સેમીનો વર્ગ બરાબર. કેટલો મળે, 12.57 સેમીનો વર્ગ. જ્યારે આપણને આલેખ પત્રમાં કેટલો મળ્યો હતો, આપણે 12 સેમીનો વર્ગ મળ્યો હતો બરાબર. 12 ખાના જોયા હતા. અહીંયા કેટલા મળે છે, 12.57 સેમીનો વર્ગ મળે છે. અહીંયા પણ કેવું, આશરે બરાબર. કારણ કે પાયની કિંમત આપણે લઈએ છીએ 22/7 લઈએ છીએ. અહીંયા શું થાય, આગળ 49 મળે એટલે 1 વધે છે બરાબર. એટલે આગળ ભાગ ચાલ જ કરે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, આશરે કિંમત લઈએ છીએ બરાબર. તો આ થઈ ગયું સૂત્ર દ્વારા અને આલેખ પત્ર દ્વારા દાખલો.